મતિ એટલે બુદ્ધિ, સ્મૃતિ એટલે સ્મરણ, યાદ રાખવું, યાદ રાખવું, સંજ્ઞા એટલે ઈચ્છા, જિજ્ઞાસા, યસ, ચિંતા શબ્દોમાંથી જાગે, ચિંતન કરવું, અને અભિનિબોધ સામે આવેલા પદાર્થોનો બોધ, નિયત, નિયત પદાર્થોનો બોધ. સામે આવેલા પદાર્થોનો નિયત નિશ્ચિત જે જે છે, જે સામે આવી છે તો એને જાણવા માટે તે ઇન્દ્રિયો, બરાબર. તો આ મતિ જ્ઞાનના પર્યાયવાચી શબ્દ છે. એટલે જ્ઞાન, મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય અને મનથી થતું જ્ઞાન છે, બરાબર. તો ઇન્દ્રિયથી જ્ઞાન થાય એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, મનથી જ્ઞાન થાય એને અનિન્દ્રિય જ્ઞાન કહેવાય. શું કહેવાય? અનિન્દ્રિય. હા, અને ઇન્દ્રિય ને મન વગર ડાયરેક્ટ આત્માથી થતું હોય તો એને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. તો આ જ્ઞાનના 3 પ્રકાર છે. હવે મતિ જ્ઞાનની વાત કરીએ તો મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી થાય, અને અવધિ મન પર્યો કેવળ જ્ઞાન છે એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય, કે એમાં ઇન્દ્રિય અને મન બેયની જરૂર નથી. અનિન્દ્રિય એટલે મન, ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય. સમજાણું બરાબર? ઇન્દ્રિય જ્ઞાન, અનિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાન. તો મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય અને અનિન્દ્રિય બંનેથી થાય. તો મતિ જ્ઞાન કોને કહેવાય? તો કે 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી આત્મા કર્મથી ઘેરાયેલો છે, કર્મથી આવૃત છે, પદાર્થના બોધને સીધો જાણી શકવા માટે સમર્થ નથી, એટલે એ આત્માને એ અસમર્થ આત્માને પદાર્થના બોધ માટે કોનો સહારો લેવો પડે? તો કે ઇન્દ્રિય અને મનનો સહારો લેવો પડે, બરાબર ને? તો ઇન્દ્રિય અને મનનો સહારો જે કમજોર છે એને લેવો પડે. તો ઇન્દ્રિય શું કામ કરે છે? તો કે જાણનારો તો આત્મા જ છે, પણ એ કમજોર આત્માને જાણવામાં એ પોતે નિમિત્ત બને છે, સહારો આપે છે, મદદ કરે છે, બરાબર. તો ઇન્દ્રિય છે એ નિમિત્ત છે જ્ઞાન થવામાં. અને બીજું છદ્મસ્થ આત્મા સીધો જાણતો નથી, એટલે માધ્યમ કોને બનાવશે? અભિમુખ કોને કરશે? તો કે જે વિષય આવશે એ ઇન્દ્રિય અભિમુખ થશે. શબ્દનો વિષય આવશે તો કાન અભિમુખ થશે, આંખનો વિષય આવશે તો રૂપ અને રંગનો વિષય આવશે તો આંખ અભિમુખ થશે, બરાબર. તો જે અભિમુખ, જે વિષય જાણવાનો છે એ ઇન્દ્રિય એને અભિમુખ થાય એટલે એ પોતાના નિયત બોધને જણાવે. સમજાણું તમને? કેમ કે મતિ જ્ઞાનનું અસલી નામ અભિનિબોધ છે. તો મતિ જ્ઞાનને ઇન્દ્રિય અને મન નો સહારો હોય. મનથી પણ થઈ શકે, શ્રોતેન્દ્રિયથી પણ થઈ શકે, ચક્ષુઇન્દ્રિયથી પણ થઈ શકે, ઘ્રાણેન્દ્રિયથી પણ થઈ શકે, રસેન્દ્રિયથી પણ થઈ શકે અને સ્પર્શેન્દ્રિયથી પણ થઈ શકે, બરાબર ને? તો 5 ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થનો બોધ થાય એને મતિ જ્ઞાન કહેવાય. સમજાણું બરાબર? તો મતિ જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન, અનિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન એમાંથી કેટલા પ્રકારનું છે? મન અલગ ને, એટલે 6 નું. તો નહીં, એટલે આ 3 માંથી કયો ભેદ આવે? ઇન્દ્રિય
અનિન્દ્રિય અને ઇન્દ્રિય અતિન્દ્રિય મતિ બે જ્ઞાન આમાંથી કયું કહેવાય? ઇન્દ્રિય અને અનિન્દ્રિય અતિન્દ્રિય બે બે પ્રકાર. તો કે એને ઇન્દ્રિય પણ કહેવાય અને અનિન્દ્રિય પણ કહેવાય, પણ અતિન્દ્રિય ન કહેવાય. બરાબર. હા તો 5 ઇન્દ્રિય અને મનના નિમિત્તે એ સાધન બને છે. આત્માને જ્ઞાન કરાવવામાં ઇન્દ્રિય અને મન નિમિત્ત પણ છે અને સાધન પણ છે. બરાબર. અને જ્ઞાન કરાવીને ઇન્દ્રિયો પાછી ન્યુટ્રલ છે, નિમિત્ત છે. અને નિમિત્ત એને કહેવાય કે એ સહાયતા આપીને પછી ત્યાંથી નીકળી જાય, પછી એનાથી વધારે કાંઈ ન કરે, એ જવાબદાર નથી. હા, ઉપયોગી છે, અનિવાર્ય છે, પણ જવાબદાર નથી. જવાબદાર આત્મા પોતે. બરાબર. તો ઇન્દ્રિય નિમિત્ત પણ છે અને ઇન્દ્રિય સાધન પણ છે, માધ્યમ પણ છે. બરાબર. તો આપણે ત્યાં 3 પ્રકારના જીવો છે. સ્થાવર જીવો, પછી વિકલેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવો. પંચેન્દ્રિયમાં 2 પ્રકાર, સંજ્ઞી અને અસંજ્ઞી, મનવાળા અને મન વગરના. તો આ જીવો આપણી પાસે છે. હવે આ બધા જીવોને મતિ જ્ઞાન કેવી રીતે થશે? તો કે સ્થાવર જીવોને કેવી રીતે થશે? તો કે સ્થાવર જીવોની પાસે એક સ્પર્શેન્દ્રિય છે, બરાબર ને? તો એને સ્પર્શેન્દ્રિય દ્વારા જે પણ વિષયોનો બોધ થશે, આહાર, મૈથુન, પરિગ્રહ વગેરે વગેરે સંજ્ઞાઓની અંદરમાં, તેને જે બોધ થશે એ બોધને શું કહેશું? મતિ જ્ઞાન. બરાબર. પણ એને ખાલી ભૌતિક જગત પૂરતું, વર્તમાન પોતાના ભોગ પૂરતું જ એને એમાં ઉપયોગ છે, એનાથી વધારે આત્માને લઈને કોઈ ઉપયોગ નથી. એટલે એ મતિ જ્ઞાન આત્માની અવસ્થા દ્રષ્ટિને લઈને મતિ અજ્ઞાન કહેવાય. મતિ જ્ઞાન પણ મતિ અજ્ઞાન. સમજાણું? બરાબર. પછી 2 ઇન્દ્રિય જીવ છે. તો 2 ઇન્દ્રિય જીવને મન નહીં આવે, ત્યાં આગળ એવામાં આવશે કે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય દ્વારા 2 ઇન્દ્રિય જીવોને પદાર્થનો બોધ થાય છે. એ જ્ઞાનને મતિ અજ્ઞાન કહે. આ મતિ જ્ઞાન જ કહેવાય, પણ દ્રષ્ટિની અપેક્ષાએ ગણો તો મતિ અજ્ઞાન. બરાબર. એવી રીતે જેમ જેમ ઇન્દ્રિયો વધતી જાય તેમ તેમ એક એક ઇન્દ્રિયોનું વિષયનું જ્ઞાન વધતું જાય. પંચેન્દ્રિયમાં આવ્યા તો પંચેન્દ્રિયમાં એને 5 ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, પણ મન છે અને મન નથી. તો જેની પાસે મન નથી એને ખાલી ઇન્દ્રિયો દ્વારા થશે, અને જેને મન છે એને ઇન્દ્રિય પ્લસ મન. બરાબર. કોક વાર ઇન્દ્રિયનો વિષય ન હોય, જેમ કે અત્યારે આપણી સામે ઇન્દ્રિયથી જાણવા માટે તમારે ઇન્દ્રિયનો વિષય અભિમુખ હોવો જરૂરી છે. જ્યારે મનને માટે તો વિષય અભિમુખ હોવો જરૂરી નથી. તમે અહીંયા બેઠા છો ને અમેરિકાનો વિચાર કરી શકો છો તમે. થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. હા ને? તો અમેરિકાનો તમે વિચાર કરી શકો, બીજા ત્રીજાનો જે તમારી ઇન્દ્રિયોની સન્મુખ નથી છતાં પણ તમે એને જાણી શકો છો, બોધ કરી શકો છો. તો એ કોના દ્વારા? તો કે મન દ્વારા. હા ને? તો 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે પણ પદાર્થનો બોધ થાય, કોને થાય? તો કે સંજ્ઞી જીવોને થાય. જો સંજ્ઞી સમ્યક દ્રષ્ટિ છે તો મતિ જ્ઞાન, અને મિથ્યા દ્રષ્ટિ છે તો મતિ અજ્ઞાન.
સમજાણું? હમ એકદમ બરાબર. હા, આ તમારું શીખેલું છે એટલે અઘરું નથી. સમજાઈ ગયું બધાને? જી સ્વામી. જી સ્વામી. સ્વામી. એટલે આને બહુ રિપીટ નથી કરતા, આ તમારી સમજમાં આવેલું છે. જી સ્વામી. હવે જે મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા એ એના પર્યાયવાચી શબ્દો હતા. હવે અહીંયા એમ વાત કરી કે 5 ઇન્દ્રિય અને મનથી થતા બોધને મતિ જ્ઞાન કહેવાય. તો એ મતિ જ્ઞાન કેવી રીતે થાય, એની મેથડ શું છે, એની રીત શું છે? સીધો પદાર્થનો બોધ થાય કે ક્રમિક થાય? આ જણાવવા માટે હવે નવું સૂત્ર આવ્યું કે અવગ્રહેહાવાય ધારણાહા. આ 14મું નવું સૂત્ર, અવગ્રહેહાવાય ધારણાહા. બોલો, અવગ્રહેહાવાય ધારણાહા. અવગ્રહે હવાય ધારણા. હવાય ધારણા. હા, અવગ્રહે અવગ્રહે. એટલે અવગ્રહ, પછી અહીંયા આગળ આવે ઈહા. તો અવગ્રહના હ નો અ અને ઈહા નો ઈ બંને મળીને એ બન્યો. આ સંસ્કૃતનો નિયમ છે. કે અવગ્રહે. અ કે આ પછી ઈ કે ઉ આવે તો ઈ નો એ થાય અને ઉ નો ઓ થાય. તો ઈ નિયમ અનુસાર અહીંયા અવગ્રહ હ ના અ અને ઈહા નો ઈ એ બે મળીને શું થયું? હે. એટલે અવગ્રહે હા વાય ધારણાહા. હવે આને છૂટું પાડો તો અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાહા. બહુવચન છે. બહુવચન છે એનો અર્થ ઈ છે કે આ ચારેય સ્વતંત્ર છે. અવગ્રહ થી પણ જ્ઞાન થાય, મતિ જ્ઞાન, પછી ઈહાથી, પછી અવાય થી અને પછી ધારણા. ચારેય અલગ અલગ છે, ચારેય નો ક્રમ છે. અવગ્રહે હા વાય ધારણાહા. તો જે કોઈને પણ મતિ જ્ઞાન થશે એ બધાને પછી કોઈને તરત થાય કે કોઈને સમય પછી થાય, થોડા સમય લાગે જાણવા માટે, પણ થવાનો ક્રમ તો આ જ છે કે સૌથી પહેલા અવગ્રહ થાય, પછી ઈહા થાય, પછી અવાય થાય અને પછી ધારણા થાય. ક્રમ આ જ આવશે. પણ જેનો મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ તીવ્ર હશે એ તરત જ જાણી શકશે, અને મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ ઓછો હશે તો એને ધીરે ધીરે ક્રમ લાગે. પેલા અવગ્રહ, પછી ઈહા, પછી અવાય, પછી ધારણા, આમ સમય લાગે. અત્યારે પણ હું તમને કહું કે આ શું છે? પેન હોલ્ડર. પેન હોલ્ડર. તો તમે તરત જ કીધું મને ચોક હોલ્ડર. કે આ ચોક હોલ્ડર છે. હવે આ તમે મને તરત જ કીધું, મેં પૂછ્યું ને તરત તમે બતાવ્યું, બરાબર? પણ આ તરત નથી બતાવ્યું. તમે આ પેન હોલ્ડર છે એ નક્કી કરવામાં તમારી અંદર આ ચારેય ક્રમ આવી ગયા છે. અવગ્રહ, ઈહા, અવાય, ધારણા અને અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. પછી તમે કહી શકો કે આ પેન હોલ્ડર છે. સમજાણું? એની માટે એક દ્રષ્ટાંત આવે કે સોય છે, સોય. અને ઈ સોય એક સાથે 100 પાન છે, 100 પત્તા છે, પણ કુણા કુણા છે. હવે 100 પત્તાની પાનની થપ્પી છે,
એમાં એકદમ તીક્ષ્ણ સોય હોય, ધારદાર, અને ઈ નાખે તો એક ધડાકે સોય શું થાય? ઘૂસી જાય. એક ધડાકે 100 પાનને વિંધીને બહાર બહાર આવી નીકળી જાય ને. હા, બહાર નીકળી જાય. હવે આપણે એમ કે એક સાથે 100 પાન વિંધાઈ ગયા, પણ એક સાથે વિંધાણા કે પેલા પેલું વિંધાણું, પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, પછી પાંચમું, પછી 99 ને પછી 100? ક્રમવાર પહેલું બીજું ત્રીજું. ક્રમવાર વિંધાય ને. પણ પાન કોમળા છે અને સોય તીક્ષ્ણ છે, જેના કારણે એક સાથે વિંધાઈ જાય એવું લાગે, પણ વિંધાતા નથી. એમાં એને સમય ઓછો લાગે, એટલે એમ થાય કે તરત વિંધાણા. એવી જ રીતે વસ્તુ ક્લિયર છે, સામે પદાર્થ ક્લિયર છે અને સંયોગક્ષમ તીવ્ર છે, તો તરત જ જેમ મેં આ રાખ્યું તો તમે તરત જ કીધું કે આ ચોક હોલ્ડર છે. બરાબર. તો ઘણીવાર પરિચિત વિષયોમાં અને ઘણીવાર અપરિચિત વિષયમાં પણ બુદ્ધિ તરત લાગી જાય. એનું કારણ શું? તો કે મતિ જ્ઞાના વર્ણ્ય કર્મનો સંયોગક્ષમ. બરાબર. તમે કારમાં જતા હો, હા, અને કારનો ચલાવતા હો, તમે ડ્રાઇવિંગ સીટ ઉપર હો, અને અચાનક આંધી આવે, હા, અને તમારા કાચ ઉપર ધીરે 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 માટી જામતી જાય, તો આગળનું દ્રશ્ય દેખાતું બંધ થાય? હા. કાચ બરાબર જ છે, સામે વસ્તુ પણ બરાબર જ છે. હા, તમે ડ્રાઇવિંગ સીટ ઉપર છો, તમે પણ બરાબર છો, તો શું થઈ ગયું? માટી જામી ગઈ. કોના ઉપર? કાચ ઉપર. તો શું થયું? દેખાવાનું બંધ થઈ ગયું. આવરણ આવી ગયું. તો તમારા જ્ઞાનમાં આવરણ આવી ગયું, તમે જાણી નહીં હા. શકો આગળ શું જઈ રહ્યું છે, ક્યાં જઈ રહ્યું છે. એક્સિડન્ટ થવાની સંભાવના રહે. હા. સમજાણું? હા ને? હમ. પણ જેવું તમને દેખાવાનું બંધ થાય તો તરત તમે લોકો શું કરો કે પાણીની પિચકારી તમારા ડ્રાઇવિંગ કરતા કરતા કાચ ઉપર નાખો ને પછી સાફ કરો. વાઇપર, હા, એ વાઇપર ને ફેરવી દો, તો ધીરે 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 સાફ થતું જાય. તેમ જેમ જેમ સાફ થતું જાય તેમ તેમ તમને સામેનું દ્રશ્ય ક્લિયર થતું જાય. જી હા. તો એવી રીતે જેમ જેમ જ્યાં સુધી તીવ્ર આવરણ છે ત્યાં સુધી પદાર્થનો બોધ નહીં થાય, પણ તમે હારતા નથી, તમે હિંમત હારતા નથી, તમે કંટાળી જતા નથી, તમે નિરાશ થતા નથી, તમે ઉદાસ થતા નથી, અને તમે સતત સતત પ્રયત્ન તમારો ચાલુ છે. યાદ રે કે ન રે, પણ તમારો પ્રયાસ ચાલુ છે. હા, ઉંમર વધે કે ઘટે પણ તમારો ભણવાનો અભ્યાસ ચાલુ જ છે. તો શું થાય? તો કે એ પ્રયાસથી મતિ જ્ઞાના વર્ણ્ય કર્મનો શું થાય? તો કે સંયોગક્ષમ થાય. અને એ સંયોગક્ષમ થાય તો શું થાય? તો કે જેમ ઓલું વાઇપર માટીને હટાડે, એમ તમારો પ્રયાસ આત્મા ઉપર લાગેલા એક મતિ જ્ઞાના વર્ણ્ય કર્મના જે ધૂળ છે, હા, એનો જે કચરો છે, એને શું કરે? તો એને દૂર કરી નાખે. અને જેવો દૂર થઈ જાય, હા, જેવો તમારા કાચ એકદમ ક્લિયર થઈ ગયા, તો સામેથી એકદમ સ્પષ્ટ ચિત્ર દેખાય. તો એમ સામેથી આપણને એ ચિત્ર સ્પષ્ટ દેખાય અને આપણે એના બોધને કરી શકીએ. સમજાણું બધાને? જી હા. તો જેટલો સંયોગક્ષમ જીવનો એ પ્રમાણે એને સામે વસ્તુનો બોધ થાય. હા, અને કદાચ બોધ ન થાય તો હારવાનું નહીં. શું કરવાનું? મતિ જ્ઞાન માટે, સંયોગક્ષમ જ્ઞાન માટેની એક બહુ વિચિત્રતા છે કે સંયોગક્ષમ જ્ઞાન એટલે શું? પેલા તો ઈ કહી દઈએ. હા, એક મિનિટ. જેમ કે મતિ જ્ઞાન છે, સામે આ પેન હોલ્ડર છે, હા, પણ આ પેન હોલ્ડર છે, તમને દેખાય છે, તમે એને તરત ઓળખી ગયા, પણ સમજી લ્યો કે તમારી આંખમાં મોતિયો છે ને હું કહીશ કે આ શું છે તો તમને નહીં દેખાય. બરાબર. અથવા તમને ચશ્મા છે ને તમે ચશ્મા નથી પહેર્યા તો તમને નહીં દેખાય. અથવા તો બધું જ બરાબર છે પણ અંધારું છે તો તમને નહીં દેખાય. હે? બરાબર છે કે નહીં? જી સ્વામી. જી સ્વામી. તો આવું બધું
બનતું હોય. તો આવું બધું બનતું હોય તો મતિ જ્ઞાનને જાણવા માટે આજુબાજુ કેટલા સંયોગક્ષમ જોઈએ. તો એક વાત બધાએ નિશ્ચિત રાખવાની કે સંયોગક્ષમ જ્ઞાન પેલા સમજી લ્યો અને સંયોગક્ષમ જ્ઞાનની અંદર અક્ષર ઈલાજ શું હમ સમજી લો કે આપણે મતિ જ્ઞાન કહીએ છીએ, બરાબર? હમ તો મતિ જ્ઞાન એ પણ સંયોગક્ષમથી જ્ઞાન થાય. સંયોગક્ષમ થાય એટલે શું થાય? તો કે મતિ જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં આવ્યું એનો ક્ષય થાય, જે ઉદયમાં નથી આવ્યું એનો ઉપશમ થાય, બરાબર? મતિ જ્ઞાનાવરણીય કર્મની લાઈન છે. તો મતિ જ્ઞાનાવરણીય કર્મ જે ઉદયમાં આવ્યું એનો ક્ષય કરે, ઉદયમાં નથી આવ્યું એનો ઉપશમ કરે. હા, અને એ સમયે કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય સતત ચાલુ છે. હા, અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય સતત ચાલુ છે. મનઃપર્ય જ્ઞાનાવરણીય કર્મનો ઉદય સતત ચાલુ છે. તો એ જ્ઞાનને શું કહેશો? સંયોગક્ષમ. સંયોગક્ષમ તમને સમજાય છે કે નથી સમજાતું? સંયોગક્ષમ સમજાઈ ગયું તો જીતા તમે ઘણું. આ પાછું સમજાવો. પેલા સંયોગક્ષમની મૂળ થિયરી શું? હમ તો કે ક્ષય બતાવો. પ્લસ ઉપશમ પ્લસ ઉદય ઇઝ ઇક્વલ ટુ સંયોગક્ષમ. આ એની મેઇન ફોર્મ્યુલા છે. હમ બરાબર? હમ ક્ષય અત્યારે સમજો તમે ભણી રહ્યા છો તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, બરાબર? તમારો હમ. પ્રયાસ ચાલુ છે, તમે એક એક વસ્તુ સમજી રહ્યા છો. તો શું થઈ રહ્યું છે? તો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થઈ રહ્યો છે, બરાબર? જે ઉદયમાં આવે છે એનો ક્ષય થઈ રહ્યો છે, જે ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. સમ ઉપશમ ચાલુ છે. તમારો અત્યારે પ્રયાસ ચાલુ છે એટલે નવું શ્રુત જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં નથી આવી રહ્યું. જૂનું છે એ ક્ષય થઈ ગયું અને નવું ઉદયમાં નહીં આવ્યું. પણ અત્યારે આપણી પાસે કેવળ જ્ઞાનનો તો ઉદય ચાલુ છે કે નહીં? જી. ચાલુ છે કે નહીં? હા, બરાબર. અવધિ મનઃપર્ય જ્ઞાનનો પણ ઉદય ચાલુ છે કે નહીં? હા, એ કેવળ જ્ઞાનાવરણીય કર્મ, અવધિ જ્ઞાનાવરણીય કર્મ, મનઃપર્ય જ્ઞાનાવરણીય કર્મ એનો ઉદય ચાલુ છે. એનો અર્થ એ છે કે જ્ઞાનાવરણીયની બીજી કોઈને કોઈ પ્રકૃતિનો ઉદય ચાલુ જ છે. જી. હા, શ્રુત જ્ઞાનાવરણીનો ક્ષય અને ઉપશમ છે, પણ બાકીની પ્રકૃતિનો ઉદય છે. કોઈ એક પ્રકૃતિનો ઉદય જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી થતા જ્ઞાનને શું કહેવાય? ક્ષયક્ષમ. સંયોગક્ષમ. સમજાણું? જેને મનઃપર્ય જ્ઞાન થયું તો એને પણ સંયોગક્ષમ કહેવાય. શું કામ? તો કે મનઃપર્ય મતિ શ્રુત અવધિ મનઃપર્ય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય છે, ઉદયમાં નથી આવ્યો એનો ઉપશમ છે, પણ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો ચાલુ જ છે. એમ સમજવાનું કે આપણા હમણાં બીજા ઉદયો ચાલુ છે અવધિ. હા, હા, એનો અર્થ શું છે? સંયોગક્ષમ નો અર્થ શું છે? કે જે કર્મનો સંયોગક્ષમ હોય, બરાબર, હા એ કર્મનો ઉદયમાં આવે એનો ક્ષય હોય, ઉદયમાં નથી આવ્યો એનો ઉપશમ હોય, પણ એ જ કર્મની કોઈ બીજી એક પ્રકૃતિનો ઉદય સતત ચાલતો હોય. તો સ્વામી આ તો પ્રોસેસ કહેવાય ને એક. આ તો પ્રોસેસ તો છે. સ્વામી આપણું અવધિ જ્ઞાન છે એ દેખાડી દીધું એમ. ક્ષોભક્ષમ જ્ઞાન છે કે ક્ષોભક્ષમ પ્રોસેસ હા, છે? ક્ષોભક્ષમ જ્ઞાન છે કે પ્રોસેસ છે? સંયોગક્ષમ છે એ પ્રોસેસ છે, અને સંયોગક્ષમ પ્રોસેસ થી થતું જે બોધ છે એ જ્ઞાન છે.
સ્વામી આપણામાં અવધિ જ્ઞાન છે એ દેખાડી દીધું આપે. હા એ છે. હા. સમજાય છે બરાબર બધાને? જી જી હમ. જી સ્વામી. તો સહયોગ શબ્દની મૂળ ફોર્મ્યુલા ઉદય એ ભૂલવાનું નહીં. અતિચાર જે પણ લાગે છે એ ઉદયના કારણે થાય છે. હા, સમ્યક દ્રષ્ટિને પણ જમવાઈદમ વગેરે અતિચારો લાગે. શું કામ? તો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી અતિચાર લાગે. પાકું? પાકું પાકું જી સ્વામી. જી સર. હા. તો મતિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદયમાં આવે એનો ક્ષય, ઉદયમાં નથી આવ્યા એનો ઉપશમ. હા, અને જ્ઞાનાવરણીયની એક પ્રકૃતિ કેવળ જ્ઞાન કે જે બીજા જ્ઞાન નથી થયા એ બધા જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ચાલુ છે. આ સમયે આપણને જે કંઈ પણ બોધ થાય એ કોનાથી થાય? એની પ્રોસેસ શું? તો કે સયોક્ષમ. હમ. બરાબર? જી સ્વામી. જી પાક્કું સમજાય કે સયોક્ષમ? જી જી સ્વામી. હવે આ સયોક્ષમની માટેની અક્ષીર છાવી કઈ? પુરુષાર્થ અને પુરુષાર્થ તો પછી બનશે. હમ. એકાગ્રતા. મેં તમને થોડા દિવસ પહેલા 3 શબ્દ કીધા હતા, યાદ છે? હમ. અથક પ્રયાસ, અગ્લાન પ્રયાસ અને અજસ્ર એટલે સતત પ્રયાસ. આ સયોક્ષમ માટેની માસ્ટર કી છે. જી સમજાણું? જી સ્વામી. યાદ નથી રહેતું એમ કરીને મૂકી નથી દેવાનું. આયકા વગર. અને અજ્ઞાન એટલે કંટાળો નહીં. કોઈ પણ જ્ઞાનનો કંટાળો નહીં આવવો જોઈએ. પછી અનિલભાઈ ખાસ તમે સમજજો કે આપણને કોઈ પણ જ્ઞાનમાં કંટાળો આવવો એનો અર્થ એ છે કે જો આપણે જ્ઞાનાવરણીય કર્મને ખપાવવામાં નબળા પડી શકીએ. જી કોઈ પણ જ્ઞાનને સમજવામાં કંટાળો નહીં આવવો જોઈએ. પછી એ સુટ્ટાગમ હોય, અથાગમ હોય કે તદુભયાગમ. જી જી જી. બરાબર? જી પછી સ્વામી. આગમ રૂપે હોય, થોકડા રૂપે હોય કે ગમે તે રૂપે હોય. હમ. પ્રયાસ આપણા હાથમાં છે. કંટાળવાનું નહીં. હું તમને યાદ કરવાનું એટલા માટે કહું છું કે તમે મોઢેથી પરીક્ષા આપતા હતા તો એ બાને તમે યાદ કરશો. યાદ કરવું અથવા તો યાદ ન કરો, સમજી લો નથી રહેતું, તો વાંચન સતત હોવું જોઈએ. સતત પ્રયાસ કરો. ભલે તમને યાદ ન રહે પણ તમે એને સમજી તો પૂરેપૂરું લ્યો. સ્વામી સતત પ્રયાસ એ જ પુરુષાર્થ થયો ને પછી? હે? સતત પ્રયાસ કરવો એ જ પુરુષાર્થ થયો ને? તો નહીં? પુરુષાર્થ ક્યારે કહેવાય? સમ્યક દ્રષ્ટિ બન્યા પછી જે પણ કરશું ને એ પુરુષાર્થ. અચ્છા. ત્યાં સુધી પ્રયાસ. અચ્છા, એટલે મિથ્યા દ્રષ્ટિ જ છે હજી આપણે. આત્માના લક્ષ્ય અને આત્માને માટે થાય તો પુરુષાર્થ.
હમ અને આપણી પાસે આત્માનું લક્ષ્ય હોય તો પુરુષાર્થ કહેવાય, હમ હમ પણ ખાલી શાબ્દિક રીતે નહીં. હમ બાકી પ્રયાસ કહેવાય. જી સ્વામી. બરાબર. અને કોઈ લક્ષ્ય વગરનો ને આડે ધડ સંસારના ને એ બધા કરાય એને પરિશ્રમ કહેવાય, પ્રયાસ પણ ન કહેવાય. સમજાય? તો સંયોગક્ષમ માટેની 3 ચાવી છે. એક અથક, થાકો નહીં, પ્રયાસ કરવામાં. પ્રયાસ એટલે વિધિપૂર્વકની પ્રવૃત્તિ, એને પ્રયાસ કહેવાય. જાગૃતિ પૂર્વકની પ્રવૃત્તિ એને પ્રયાસ કહેવાય. નહીતર ખાલી યાસ કહેવાય અથવા તો પરિશ્રમ કહેવાય. બરાબર. પછી અગ્લાન ભાવે એટલે કંટાળ્યા વગર, કંટાળો નહીં આવવો જોઈએ, અરુચિ નહીં થવી જોઈએ. અને અજસ્ર એટલે સતત, થાકો નહીં પણ સતત ચાલુ રાખો. આ 3 ચાવી છે જે આપણા સંયોગક્ષમને ધારદાર બનાવે, આપણા સંયોગક્ષમને તીવ્ર બનાવે. સમજાણ બરાબર? જી સ્વામી. ચાલો હવે આપણે મતિ જ્ઞાન થવાની પ્રોસેસ, ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા જાણકાર હોય, પણ તેમ છતાં જ્યાં સુધી ઇન્દ્રિયથી થતા જ્ઞાન છે એ ઇન્દ્રિયથી થતા જ્ઞાનમાં કોઈ પણ સમયે કોઈ પણ પદાર્થનું, કોઈ પણ ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન કરવા માટે ક્રમ આ જ રહેશે: અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. સંયોગક્ષમ તીવ્ર હશે તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા સ્પીડમાં થશે. અને કદાચ આપણો મંદ હશે અને ઉદય વધારે હશે તો આપણને અવગ્રહ, ઈહા, અવાય, ધારણા થશે, ધીરે 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 થશે. જેમ કે મેં તમને ઓલી તીક્ષ્ણ સોય, એકદમ ધારદાર સોય અને પાન, એ રીતે તમે બુઠ્ઠી સોય લ્યો અને 100 પાન છે તો એને વીણતા વાર લાગશે કે નહીં? વાત. બુઠ્ઠી સોય હોય અને તમે એને 100 પાનને વીંધો તો વાર લાગે કે જલ્દી થઈ જાય? વાર લાગે. વાર લાગે. વાર લાગે ને. બસ એવી જ રીતે સંયોગક્ષમ બુઠ્ઠો છે તો વાર લાગે અવગ્રહ, ઈહા, અવાય, ધારણાને. અને સંયોગક્ષમ આપણો તીક્ષ્ણ ધાર જેવો છે તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણાને વાર ન લાગે. બસ આટલો જ ફરક. સ્વામી, આપણે જે ચોક હોલ્ડર છે કીધું, ચોક હા. હોલ્ડર એની મેં જાણી લીધું, અમારી ધારણામાં બેસી ગયું. હવે આપણે જે ત્રીજી વાર પૂછ્યું તો એ સીધી ધારણામાં જાય કે પછી અવગ્રહ થી સ્ટાર્ટ થાય? ના પાછું ના ના, એ જ તમને કહેવા માંગુ છું કે સીધું ધારણામાં નહીં જાય. નહીં જાય. એટલે અવગ્રહ, ઈહા. અવગ્રહ, ઈહા, પણ ત્યારે તમારું જાણેલું છે, તમારી ધારણા એકદમ મજબૂત છે, એટલે તમારો એટલો મતિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ છે કે તમને આ પાક્કી ખબર જ છે. તો ત્યારે તમારો અવગ્રહ, ઈહા, અવાય, ધારણાનો ક્રમ સ્પીડમાં હશે. સ્પીડમાં હશે. ઓકે ઓકે. અચ્છા, હવે ક્લિયર થઈ ગયું. એકદમ સમજાય ગયું? બરાબર. એકદમ ક્લિયર. તો મતિ જ્ઞાનને થવા માટે ક્રમ લાગે. સ્વામી. પછી મતિ હોય, સ્મૃતિ હોય, સંજ્ઞા હોય, ચિંતા હોય, અભિનિબોધ હોય, કાનથી થતું હોય, આંખથી થતું હોય, નાકથી થતું હોય, જીભથી થતું હોય, સ્પર્શેન્દ્રિયથી થતું હોય કે મનથી થતું હોય, પણ આ બધાને મતિ જ્ઞાન થવા માટે ક્રમ લાગે, ક્રમ વગર ન થાય. અને કયા ક્રમથી થાય? તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા મતિ જ્ઞાન થવાની પ્રોસેસ છે. બરાબર. તો કે સૌથી પહેલા અવગ્રહ થશે, પછી ઈહા થશે, પછી અવાય થશે, પછી ધારણા થશે.
જી જી બરાબર. સ્વામી એક પ્રશ્ન પૂછું? હા જી પૂછો. હમણાં જે મનિલભાઈએ કીધું કે સમજો આપણે કોઈ વસ્તુની ખોટી ધારણા, તમે ચોક હોલ્ડર દેખાડ્યું એને મેં પેન સમજી લીધું, મેં ખોટી ધારણા બાંધી લીધી, તો એ ક્યાં સુધી પહોંચ્યું કહેવાય? કા તમે આ ચીજને ખોટી સમજ્યા છો ને તમે એની ધારણા બનાવી લીધી છે. હમ હમ બરાબર. હાજી. હા, અને કા તમને આ બરાબર દેખાણું નથી. હમ બે ચીજ બની શકે. કા તમે આને જ પેન હોલ્ડર વર્ષોથી કહેતા આવ્યા છો, હમ એટલે તમારી ધારણા ખોટી બેઠેલી છે. હમ બરાબર. અને કા તમને આ બરાબર દેખાતું નથી, તમને જાદુ છે પણ તમને એમ લાગે છે આ પેન છે. હા અને કા તમને પેન અને ચોકમાં ફરક જણાતો નથી. હમ હા, એટલે તમારા મતિ જ્ઞાનાવરણીય કર્મની સ્થૂળતા છે. મતિ જ્ઞાનની સ્થૂળતા છે. અચ્છા, એટલે એમાં અગ્ર ઈહા અવાયમાં હું કયા સ્ટેપ પર પહોંચ્યો છું ઈ સમજી શકાય એમ? જે ચારે ચાર કોઈ પણ વસ્તુનો નિર્ણય થાય એટલે એ હા. ધારણા. અચ્છા, પણ ખોટી ધારણા કરી લીધી, બરાબર. યસ યસ. ઓકે ઓકે. કા તમારી ખોટી ધારણા છે અને કા તમને વર્તમાનમાં સ્પષ્ટ દેખાતું નથી, કા વિષય ઓકે. સ્પષ્ટ નથી અને કા ધારણા સ્પષ્ટ નથી. જી સ્વામી. થઈ ગયું બરાબર? જી જી સ્વામી. સ્વામી. હા. તો હવે એનો ક્રમ છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. બરાબર. હવે અવગ્રહ કોને કહેશું? બરાબર. તો જે ઇન્દ્રિયની સામે જે વિષય આવશે તો સૌથી પહેલા શું થશે? તો કે સૌથી પહેલા એને અસ્પષ્ટ જ્ઞાન થશે. શું થશે? અસ્પષ્ટ જ્ઞાન. અસ્પષ્ટ. કોઈ આકાર પ્રકાર કઈ જ ખબર નથી, કઈ છે. હા, એવું જે જ્ઞાન થાય, અસ્પષ્ટ બોધ થાય કે તમે એ વસ્તુને ઓળખતા નથી શું છે. પહેલી વહેલી તમારી સામે આવી રહી છે, તમારે પહેલેથી આ પરિચિત છે ને, બરાબર. અને પછી એ ચીજ તમારી સામે આવી. અમે લોકો ચોમાસામાં બહેનોને ઘણીવાર એક ગેમ કરાવીએ 5 ઇન્દ્રિયના વિષયની. તો એની અંદર કોફીની પોટલી, ચાની પોટલી, હળદરની પોટલી, હિંગની પોટલી, એવી બધી પોટલીઓ બનાવીએ. એમાં દાળે હોય, પથ્થરે હોય, સાકરે હોય, બધું હોય. કોઈ ચીજ તમારે સ્પર્શથી ઓળખવાની હોય, કોઈ ચીજ તમારે સૂંઘીને ઓળખવાની હોય, કોઈ ચીજ તમારે અવાજ કરીને ઓળખવાની હોય. તો આવી અમે 5 ઇન્દ્રિયના વિષયની પરીક્ષા રાખીએ, એવી પોટલીઓ બનાવીએ. અને એવી પોટલી બનાવીને પછી એને કહીએ કે આને ઓળખો. તો કોફી તમને ખબર જ છે, ચા તમને ખબર જ છે, બધી ખબર જ છે. પણ તેમ છતાં બધી પોટલીઓ સાથે રાખી હોય તો એકબીજાની સુગંધ એકબીજાનું અંદર બેસી ગયું હોય. હા. હા, અને પછી તમે સૂંઘો તો તમને બે સુગંધ આવતી હોય, તો તમે નક્કી કરી શકો શું છે? ના, સ્પષ્ટ. બરાબર. હા, પછી તમે એને આમ 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 કાન પાસે રાખીને એને આમ 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 જરાક એને સ્પર્શ કરીને જોશો કે ભાઈ પાવડર છે કે ચાની પત્તી છે. હા ને? હા હા. થાય કે ન થાય? થાય. હા. હા, તો એવી રીતે સ્પર્શીને પછી તમે ઓળખો. તો આજે તમને વાર લાગી ને, તમને અસ્પષ્ટ થયું કે કાંઈક છે, હવે શું છે એ ઓળખવું પડશે. તો કાંઈક છે એ ઓળખવું, એને કહેવાય અવગ્રહ. અવગ્રહમાં કોઈ આકારનો પરિચય ન હોય, અસ્પષ્ટ બોધ હોય, કાંઈક છે એવો બોધ હોય, એને કહેવાય અવગ્રહ. સમજાણું બરાબર? જી પાકું? હમ. જી. હમ
જી સ્વામીજી. તો અસ્પષ્ટ બોધને ઇન્દ્રિય અને ઇન્દ્રિયની સામે વિષય, મન અથવા મનની સામે વિચાર જે પણ આવે પણ એ અસ્પષ્ટ છે, એને કોઈ આકાર પ્રકારની ઓળખ નથી, બસ કંઈક છે એવા અસ્પષ્ટ બોધને અવગ્રહ મતિ જ્ઞાન કહેવામાં આવે. બરાબર? હા, અને એ સ્ત્રોતેન્દ્રિય દ્વારા થયું હોય તો સ્ત્રોતેન્દ્રિયનું અવગ્રહ. એ ચક્ષુ ઇન્દ્રિય થયો તો ચક્ષુ ઇન્દ્રિયનું અવગ્રહ. તેમ અવગ્રહ કેટલા પ્રકાર થશે? 6 પ્રકાર થશે. 5 ઇન્દ્રિય અને 6 મન. બરોબર. બરાબર. જી સ્વામી. હવે અવગ્રહના 2 પ્રકાર છે, અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અવગ્રહમાં પણ સૂક્ષ્મ. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહમાં શું થાય? નથી આવી. ખબર છે? આંખ અને મનનો વ્યંજનાવગ્રહ ન હોય, અર્થાવગ્રહ હોય. આંખ અને મન. આંખ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય. વિષયનો સંપર્ક થયા વગર. યસ, યસ. વિષયનો સંપર્ક થયા પછી, એટલે અર્થાવગ્રહ પહેલા વ્યંજનાવગ્રહ હોય. બરાબર? અને વ્યંજનાવગ્રહ પછી અર્થાવગ્રહ, પછી ઈહા, પછી અવાય, પછી ધારણા. તો વ્યંજનાવગ્રહ એની માટે જેમ કે ઓલું કોરું સકોરું છે, બરાબર? એમાં પાણીનું એક ટીપું પડ્યું, આ વ્યંજનાવગ્રહ. પછી બીજું ટીપું, પછી ત્રીજું ટીપું, પછી ચોથું ટીપું. હા, એ પડતા 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 કેટલાય ટીપા સુધી એ ખાલી અવગ્રહ જ રહે, ખબર ન પડે કે પાણી ક્યાં ગયું, સુખાઈ ગયું. હા, ખ્યાલમાં આવ્યું? તો વ્યંજનાવગ્રહ એટલે અર્થાવગ્રહ પહેલાની કક્ષા. અસ્પષ્ટમાં પણ અસ્પષ્ટતા. અર્થાવગ્રહમાં તો એમ અર્થ સ્પષ્ટ છે, આમાં તો ખાલી વ્યંજન એટલે ખાલી થયું જ, કઈક કઈક થઈને નીકળી ગયું, એ વ્યંજનાવગ્રહ છે. પણ કઈક છે એવો બોધ સ્પષ્ટ હોય કે કઈક છે, શું છે ખબર નથી, પણ કઈક છે. ઓલામાં તો કઈક છે કે નહીં એ પણ ન હોય, આ બસ કઈક આવીને અડીને વયું ગયું, વ્યંજનાવગ્રહ. જ્યારે અર્થાવગ્રહ ની અંદર અર્થ છે, ગ્રહણ છે કે કઈક છે, શું છે ખબર નથી. બરાબર? તો વ્યંજનાવગ્રહ ની અંદર વિષયનો ઇન્દ્રિયની સાથે સંપર્ક થવો, સંપર્ક એટલે એનો સ્પર્શ થવો જરૂરી છે. આંખ છે એ સ્પર્શ કરીને નથી જાણતી, દૂરથી જ જાણે છે. મન છે પણ સ્પર્શ કરીને નથી જાણતું, દૂરથી જાણી શકે છે. એટલે વ્યંજનાવગ્રહ આંખ અને મનથી ન થાય. વ્યંજનાવગ્રહના 4 જ પ્રકાર: કાન, નાક, જીભ અને સ્પર્શ. સમજાણ? જી જી. જ્યારે અર્થાવગ્રહના 6, એટલે કુલ અવગ્રહના 10 પ્રકાર. બેસી ગયું બધાને? જી.
એકદમ જી એકદમ બેસી ગયું. જી જી. અવગ્રમાં કોઈને કઈ શંકા? અર્થાવગ્રહનું અસ્પષ્ટ બોધ. અસ્પષ્ટ બોધ. પણ અસ્પષ્ટ બોધ પણ બે પ્રકારના. એક અસ્પષ્ટ બોધ છે પણ છે એવું થાય કે કઈક છે એ અર્થાવગ્રહ. પણ અર્થાવગ્રહ પેલાનો પણ જે બોધ છે એને વ્યંજનાવગ્રહ કહેવાય. સ્વામી તમે જે એમ કીધું ને કે કાન નાક જીભ સ્પર્શ ઈ વ્યંજના વગ્ર ઈ મને નથી સમજાયું. વ્યંજનાવગ્રહ એટલે શું એ સમજાશે તો સમજાશે. વ્યંજનાવગ્રહ એટલે અર્થાવગ્રહ પેલા થતો બિલકુલ અસ્પષ્ટ બોધ, હા ઈ સમજાયું. એને વ્યંજનાવગ્રહ થાય. પણ વ્યંજનાવગ્રહની શરત શું હોય કે ઇન્દ્રિયને એના વિષયની સાથે સ્પર્શ થવો જોઈએ. હમ કાનમાં શબ્દના પૂદગલો અંદર સ્પર્શ થાય તો કાન સાંભળી શકે. નાકમાં ગંધના પૂદગલો સ્પર્શ થાય તો નાક જાણી શકે. હાથમાં તમે રાખ્યું હોય અને કહો કે આની ગંધ કેવી છે તો ન સમજાય. બરાબર. બરાબર. જીભમાં તમે મૂકો તો તમે એના ટેસ્ટને ઓળખી શકો. હાથમાં મૂકો તો તમે એના સ્પર્શને ઓળખી શકો. ચામડી ઉપર મૂકો તો એ બધાને સ્પર્શ થવો જરૂરી છે. હવે આંખમાં તમારે કલર જોવો હોય તો કલરને આંખને અડાડવાની જરૂર છે કે દૂરથી જ તમને કલર દેખાય? દૂરથી દેખાય. બરાબર છે. હા, અમેરિકાનો વિચાર કરવો હોય તો મનને તમારે અમેરિકા વિચારોને એટલે અમેરિકાને તમારે અડવા જવું પડે કે અહીંયાથી બેઠા બેઠા પણ તમે અમેરિકાનો વિચાર કરી શકો? અહીંથી બેઠો. તો તમે દૂરથી વિષયને ગ્રહણ કરી શકો ને. તો ઇન્દ્રિય અને સોરી આંખ અને મન એ દૂરથી જ વિષયને પકડે છે. હા સમજાયું. વિષયને જ્યારે ગ્રહણ બાકીની 4 ઇન્દ્રિયો છે એ વિષયને ઓડે તો જ એ વિષયને પકડી શકે, નહીતર ન પકડી શકે. એટલે પોતાના વિષયના સંપર્કમાં આવવાથી જે ગ્રહણ થઈ શકે. જો સંપર્કમાં તો આવે જ હર્ષિતભાઈ, જી સંપર્કમાં તો આવે જ. પછી સંપર્ક દૂરથી હોય કે નજીકથી હોય, હમ સંપર્કમાં અભિમુખ થયા વગર કોઈ ઇન્દ્રિય વિષયને પકડી ન શકે. અતિન્દ્રિય નહીં, અતિન્દ્રિય પણ નહીં. સ્પર્શ સ્પર્શ અનિન્દ્રિય. અનિન્દ્રિય નહીં. જી સ્પર્શ જરૂરી છે. પદાર્થનો. ઇન્દ્રિયનો પદાર્થના વિષયની સાથેનો સ્પર્શ થાય. જેમ કે ભાષા શું કહેવાય, સુગંધના પરમાણુ છે, શબ્દના પરમાણુ છે, હા, રૂપ રંગના પરમાણુ છે, બરાબર, રસના પરમાણુ છે, સ્પર્શના પરમાણુ છે. પણ કાનના વિષય ત્યારે જ જાણી શકે કે કાનમાં શબ્દના પરમાણુનો સ્પર્શ થાય તો. દૂર દૂરથી ન સાંભળી શકે. હા, પછી જીભમાં તમે મૂકો તો જીભ જાણી શકે. નાકમાં સૂંઘો તો જાણી શકે. દૂરથી તમે હાથમાં રાખો તો ન જાણી શકે. ગંધના પરમાણુ નાકમાં જાય પછી ગંધ ભલે દૂર પડી છે પણ એની સુગંધના પરમાણુ કે દુર્ગંધના પરમાણુ નાકમાં જાય ત્યારે નાક એને ઓળખી શકે કે સુગંધ છે, દુર્ગંધ છે, શેની નહીં. અને સ્વામી ઈ પૂદગલનો જથ્થો વધારે હોય તો જલ્દી સમજાય ને. કાનમાં જે પૂદગલ જાય જથ્થો વધારે અથવા તો ઓછો હોવાની જરૂર, તમારું નાક ભરાવવું જોઈએ, તમારો કાન ભરાવવો જોઈએ. અચ્છા સમજાણું?
જ્યાં સુધી ન જાય પૂરેપૂરું ત્યાં સુધી ન સમજાય. હવે ભરાય એટલે જી. અવગ્રહ ઈહામાં જવાય નહીં. હજુ અવગ્ર જ રહેશે. પેલા તો વિષયને પકડવો, પછી વિષયને ઓળખવો. કોઈકનો અવાજ છે, આ અવગ્રહ. હમ. કોનો છે? તબલાનો, હાર્મોનિયમનો છે કે પિયાનાનો છે? એ શંકા, એ ઈહા. હમ. સમજાય છે તમને? હા 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 રાઈટ, યાદ પણ આવી ગયું. અવાજ છે, હમ. અવાજ છે એ ઓળખવો. હમ, હમ, અવગ્રહ. હમ, કઈક અવાજ આવી રહ્યો છે, કઈક હમ. કઈક કઈક થાય છે, એ વ્યંજનાવગ્રહ. હમ. પછી અવાજ આવી રહ્યો છે, અર્થાવગ્રહ. પછી કોનો અવાજ છે? આ કે આ? હમ. એ ઈહા. એટલે એક step પછી આગળ વધ્યા. એકદમ હજુ તમારા ઉપયોગને સતત બનાવ્યું. આ જ અવાજ છે, અવાજ. અને આવા 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 અવાજ હોય એને આ અવાજ કહેવાય. ધારણા. વંદામી સ્વામી. પણ હાજી. આપણે આંખમાં બી કહીએ ચક્ષુ ઇન્દ્રિય, તો એના રૂપના બધા ઉદ્ગલો તો આપણી આંખને સ્પર્શે તો ખરા ને, પણ દૂરથી સ્પર્શે એમ. આ દૂરથી, આંખને અડવાની જરૂર નથી. તો જેમ કાનમાં શબ્દના પૂતગલો ભરાય, એમ આંખમાં જોવા માટે ઈ બધા ના રૂપના ના પૂતગલો ના, ભરાશે ને. એના પરમાણુ આંખને અડે નહીં. એ દૂરથી જ એના વિષયને ગ્રહણ કરે. સ્પર્શે પણ નહીં, એટલે અડે નહીં એનો મિનિંગ એ જ ને. હા ઓલું હા હા, ઓલું ખબર તમે છે કે કીકી ઉપર લાલ કલર રાખી જુઓ. નહીં એની જુએ. ઉપર કીકી ઉપર, હા કીકી ઉપર લાલ કલર રાખી જુઓ, નહીં અડે, નહીં સ્પર્શે. મીન્સ એ નહીં જોઈ શકે. એ જેમ નજીક આવે એમ એનો વિષય જોઈ ન શકે. દૂર હોય તો દૂરથી જ પકડે. હા, દૂરથી. એટલે ટૂંકમાં દૂરથી પકડે ને ઓલામાં નજીક આવે ને આખી ઇન્દ્રિય એનાથી પરિપૂર્ણ પરિપૂર્ણ ભરાય. કઈ પરમાણુથી ત્યારે જ સમજી શકે. તો સરાવલાનું દ્રષ્ટાંત ખબર છે, એ રીતે નાક બી એકદમ ગંધથી ભરાઈ જાય હા, તો એ મોઢામાં સરાવલાના દ્રષ્ટાંત બરાબર છે. હમ, હમ. પણ હા સરાવ તો સ્પર્શે સરાવલાનું પેલું ટીપું છે ને એ વ્યંજનાવગ્રહ. હમ. અને અને છેલ્લું પછી ટીપું સમજીને હોય કે 100 ટીપાથી આખું સરાવલું ભીનું થાય છે, તો 99 ટીપા સુધી અર્થાવગ્રહ. હમ. અને એનું પછી 100 ટીપા એ તમને ભીનું દેખાય, એ અર્થાવગ્રહ. અને સ્વામી જેટલી ઇન્દ્રિય સતેજ એટલું આ ઝડપ વધી જાય પ્રોસેસ ની ધારણા સુધી. ઇન્દ્રિય સતેજ નહીં, સંયોગક્ષમ સતેજ. હા અચ્છા, ઇન્દ્રિય સતેજ નહીં. સંયોગક્ષમ જેટલો અને સતેજ. સ્વામી આપણા કોળિયાનું દ્રષ્ટાંત લઈએ તો એકદમ નવું હોય ત્યારે તો હા એને આપણે પલાળી રાખીએ. એનો મિનિંગ કે પ્રોસેસ બહુ ધીમી ચાલતી હોય, પણ એક વખત એ કોળિયું હા, ભીનું એક થઈ વખત જાય થઈ ગયા પછી. પણ તો પણ એનો આ પેલા વ્યંજનાવગ્રહ પૂરેપૂરો હા હા થાય હા જ. હા, થાય થાય થાય. આજ ક્રમ, આજ ક્રમ. ઈ પછી તમે સુકાવી દીધું એકવાર ભીનું કરીને, હમ. તો ઈ પાછું કોરું થઈ જશે. ત્યારે પણ તમે પેલું ટીપું નાખશો તો નહીં દેખાય. હમ. અને પણ કોરા કોડિયા જેટલી વાર ન લાગે. હા. પણ સ્વામી વારંવાર રિપીટેશન માં પછી સીધું ધારણા સુધી વયું જાય ને? ના, 25મી વાર સીધો આપનો ધારણા અવાજ સાંભળું ક્યારેય ન જાય, ક્યારેય ન જાય. કરમ આ જ રહેશે. નહીં, તમને ખૂબ વાર સાંભળ્યા પછી જયારે ખૂબ બધી વાર સાંભળું પછી તો સમજાય જાય ને કે આ અવાજ રેખાબેન નો છે કે આ અવાજ અનિલભાઈ નો છે. પછી છતાં પણ રેખાબેન નો અવાજ જાણવા માટે તમારે અવગ્રહ અવાજ ધારણા થાય, બહુ સ્પીડમાં થાય.
હા ધારણા આવી ક્રમ તો જાય. આ છે. મતિ જ્ઞાન અવગ્ર ઇહા અવાય ધારણા વગર ન થાય. પછી તમારો અભ્યાસ પરિચિત ગમે હોય એટલો. તોય ભલે, પરિચિત ન હોય તોય ભલે. ફરક કેટલો પડે કે પરિચિત છે તો ઝડપથી થાય અને પરિચિત નથી તો વાર લાગે. પણ અવગ્રહ નો શેષ ન થઈ જાય. મતિ જ્ઞાન સીધે સીધું ધારણા ન થાય. સ્વામી તો એ અવધિ મને કર્યો બધામાં આ ચારેય નિયમ લાગે. કેમ કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વગર અવધિ અને મન પર્યોગ જ્ઞાન પણ કામ ન કરે. એને શબ્દના સહારા લેવા પડે કે ન લેવા પડે? હા લેવા પડે. પણ એ ચાલો લોકો તમે. એમનો ક્ષયોપશમ વધારે હોય છે. હા, સમજાય કે બધાને બરાબર? જી 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 સ્વામી. હા, તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. આજે જરાક વિષયને પહેલેથી લઈ લ્યો કે કોઈ પણ જ્ઞાન છે એ 3 પ્રકારના છે: ઇન્દ્રિય, અનિન્દ્રિય અને અતિન્દ્રિય. મતિ શ્રુત છે એ ઇન્દ્રિય અનિન્દ્રિય છે અને અવધિ મન પર્યોગ કેવળ જ્ઞાન એ અતિન્દ્રિય. અતિન્દ્રિય છે. બરાબર. હમ. પછી કોઈ પણ જ્ઞાન થવા માટેનો ક્રમ અવગ્ર, ઈહા, વાય, અવાય ધારણા. અને ધારણા. બરાબર. અને અવગ્ર ઇહા અવાય ધારણા થવામાં એને જરૂર શેની પડે? તો કે સંયોગક્ષમની. અને સંયોગક્ષમ એટલે શું? ક્ષય વત્તા ઉપસમ. પ્લસ ઉદય. ક્ષય વત્તા ઉપસમ વત્તા સંયોગક્ષમ. હા, પણ એટલે શું? કોનો ક્ષય, કોનો ઉપસમ અને કોનો ઉદય? જે ઉદયમાં આવ્યો એનો ક્ષય. હા, ઉદયમાં ઉપસમ. નથી આવ્યું એનો ઉપસમ. જેમ કે અત્યારે હું ઇન્દ્રિય દ્વારા સાંભળી રહી છું. શબ્દ શ્રુત જ્ઞાન સાંભળી રહી છું. તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદયમાં આવે એનો ક્ષય, હમ. ઉદયમાં નથી આવ્યા એનો ઉપસમ. ઉપસમ. અને ઉદય કોનો? એની જ કોઈ સજાતીય બીજી પ્રકૃતિ એટલે કે અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન, કેવળ જ્ઞાન એ ત્રણ એનો ઉદય વર્ણ્ય. હોય. એનો જે ઉદય. જ્ઞાન થયું. બરાબર, બરાબર. તો એ સમયે જે સંયોગક્ષમ થયો અને તમને જે શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય તો આને કહેવાય સંયોગક્ષમ જ્ઞાન. બરાબર છે? બરાબર. સંયોગક્ષમ એ પ્રક્રિયા છે અને જ્ઞાન એ એનું પરિણામ છે, રિઝલ્ટ છે. તો સંયોગક્ષમ સમજાય કે બધાને બરાબર? જી જી. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, અને અવગ્રના કેટલા પ્રકાર? બે વ્યંજના કયા કયા? 4 ને 6 10. વ્યંજનાવગ્ર અને અવગ્ર, અર્થાવગ્ર અને વ્યંજનાવગ્ર. પેલા શું થાય? અર્થાવગ્ર થાય કે વ્યંજનાવગ્ર થાય? વ્યંજનાવગ્ર 4. વ્યંજનાવગ્ર. પછી અર્થાવગ્ર. અવગ્રમાં કેવો બોધ થાય? સ્પષ્ટ કે અસ્પષ્ટ? અસ્પષ્ટ. એમાં અસ્પષ્ટ બોધ થાય. હા, બરાબર. હમ. એટલે વસ્તુની ઓળખ ન થાય હમ. અવગ્રમાં. બરાબર. અર્થાવગ્રના કેટલા પ્રકાર? 6 પ્રકાર. 6. અને વ્યંજનાવગ્રના 4. 4. કયા બેથી વ્યંજનાવગ્ર ન થાય? મન અને આંખ અને આંખ અને મન. મન. આંખ અને નહીં, મને. આંખ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, બધાને સમજાઈ ગયો આજનો વિષય? જી. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. આપના ખૂબ ખૂબ આભાર. ધન્યવાણી સ્વામી, ધન્યવાદ. ધન્યવાણી સ્વામી. ધન્યવાણી સ્વામી. જમવા ઇદમ વચ્ચામિન મિણ ખરમ ચખરમ પયાહિનમ વિનયહિનમ જોગહિનમ ગોસહિનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજાવો કાલે ન કહું સજાવો સજાય સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે અનંત અનંત પર્યવો છે અનંત અનંત ગમા છે અનંત અનંત નય છે અનંત અનંત નિક્ષેપ છે અનંત અનંત રહસ્ય છે અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે
મારા બોલવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મેચ્છામિ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીમે હિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે બેમી. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો વૈસવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનર્દુતમ મંગલમ. ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનર્દુતમ લોગતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનર્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર, ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય, સંસારમાં હિ શરણાચાર વર શરણ નહીં કોઈ. જે નર નારી યાદ રે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ. જય 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 હો. સુધાભાઈ સ્વામી સર્વે ઠાણાઓ કી જય. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાતામાં સ્વામી આનંદ સાતામાં રહેજો સ્વામી. આજ જી. જય જય જનાર્દન. જય જિનેન્દ્ર.